વાત કરીએ વડોદરાની તો વડોદરાના માંજલપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જય શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સૌથી યુવા સીએ પ્રિયાસી પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું છે। રમતગમત ક્ષેત્રે યુવાનોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આજે મારી દીકરી જે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ તેનું સન્માન કર્યું, તેના માટે અમે મારી દીકરીને છે ને જ્યારે 8મા ધોરણથી જ અમે એને એ રીતે જ તૈયાર કરેલી કે ભાઈ તને જે ફિલ્ડમાં જવું હોય, તને જે ચોઈસ હોય, તને લાગે કે મને આ ફિલ્ડમાં સારું છે, એ રીતે તું તૈયારી રાખજે અને તને કદાચ એમાં તું ફેલ બી થાય તો કંઈ ગભરાવાનું નથી। આ જિંદગીમાં ડાઉનફોલ ને આવવાનું જ છે, તમારે એ રીતે જ આગળ વધો, એવી રીતે અમે એને સમજાવીને તૈયાર કરેલી હતી અને એ રીતે જ એ આગળ વધીને થ્રુ આઉટ આજે 22 વર્ષમાં એને આ ચાર્ટર્ડ એકાઉન્ટનું પાસ થઈ ગઈ છે। તે અમને બહુ પ્રાઉડ થાય છે અને જયેશભાઈનો ઘણો આભાર કે અમને આ ક્ષણે અમને અહીંયા એ કર્યા। પહેલા તો આ જે બધા સ્ટુડન્ટ્સ છે એમનો મેં આજે ઉત્સાહ જોયો, જે પ્રમાણે એ લોકો, હું જ્યારે અહીંયા વેઇટ કરતી હતી તો ત્યારે એ લોકોની કંઈક ફ્રોગ રેસ ને ડક રેસ ચાલતી હતી, તો એટલું સ્પીડમાં ને એટલું એન્થુઝિયાસ્ટિકલી એ લોકો ફ્રોગ રેસ કરી રહ્યા હતા કે આ જ એન્થુઝિયાઝમ આપણને લાઈફમાં જોઈએ છે કે જેવી રીતે આપણે નાનપણમાં હોઈએ છીએ કે ઉત્સાહ જે હોય છે એ તમે આખા તમારા પીરિયડ, તમારી લાઈફ સુધી કેરી કરો કે થાકી ના જાઓ। લાઈક હમણાં, અને બીજી એક વાત મને ખાસ આ લોકોની ગમી કે જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમને શું બનવું છે, તો એટલીસ્ટ કોઈકના પાસે કંઈકનો કંઈક તો આન્સર છે જ, ભલે આગળ જઈને એ લોકોનું ચેન્જ થાય પણ એમના માઇન્ડમાં એમનું ડ્રીમ છે। જેવી રીતે મારું ડ્રીમ હતું કે મને સીએ બનવું છે અને આઈ ક્રેક્ડ ઇટ ઇન ફર્સ્ટ અટેમ્પ્ટ। હું 22 યર્સની છું અને હમણાં હું સીએ છું। જસ્ટ મારું 2 દિવસ પહેલાં જ રિઝલ્ટ આવ્યું અને આઈ એમ સો હેપી કે ભાઈ, એટલે મારે બધા પેરેન્ટ્સને ફર્સ્ટ ઓફ ઓલ એ કહેવું છે કે તમારા છોકરાઓને પૂછો કે તમારું શું ડ્રીમ છે, શાંતિથી એમના સાથે બેસો અને એમને કન્સલ્ટ કરો કે તારે શું બનવું છે, તને શું લાઈફમાં ગમે છે, અને એ જે તમારો આન્સર હોય એને ફૂલ સપોર્ટ કરો। જેવી રીતે મારા પેરેન્ટ્સે મને મારી થ્રુઆઉટ જર્નીમાં મને ફૂલ સપોર્ટ કર્યું છે કે તને જે બનવું છે એ તું બન, બિકોઝ જ્યાં સુધી તમને મનગમતી વસ્તુ નહીં હોય ત્યાં સુધી તમે એ અચીવ નહીં